albedo, boundary layer, lapse rate. બાઉન્ડ્રી લેયર અને લેપ્સ રેટ. વિન્ડ સર્ક્યુલેશન ચાલી ગયું. વિન્ડ ના મેમ, સર્ક્યુલેશન, સોલર ઇન્સોલેશન. નો નો. ઓકે, તો હું ખાલી છે ને એકાદ બે પેરામીટર ડિસ્કસ કરીશ. તમને ડિટેલમાં કદાચ ડીબી મેડમ ચલાવશે જ, પણ હું આજે સોલર ઇન્સોલેશન અને વિન્ડ સર્ક્યુલેશન એ ડિસ્કસ કરીશ, રાઈટ? હેલો, યસ મેમ. સંભળાય છે તમને Yes. લોકોને? હેલો, હા. યસ. તો સોલર ઇન્સોલેશન, જેને આપણે સોલર કોન્સ્ટન્ટ તરીકે ડિફાઇન કરીએ છીએ. The upper boundary of the Earth's surface, જેને vertical solar radiation રિસીવ કરી છે, જ્યાં uninterfered, સોલર કોન્સ્ટન્ટ એટલે uninterfered energy received from the solar, જેને આપણે સોલર કોન્સ્ટન્ટ તરીકે ડિફાઇન કરીએ છીએ. એની અમાઉન્ટ હોય છે, અપ્રોક્સિમેટ અમાઉન્ટ હોય છે 8.16 joule per centimeter square per minute. This is the amount of energy we will receive in terms of solar constant at the Earth's atmosphere. વર્ટિકલ રેડિયેશન જે આપણે રિસીવ કરીએ છીએ, શૂન્યાવકાશ ગુજરાતીમાં કહીએ તો, શૂન્યાવકાશમાંથી જેટલા પણ આપણે એનર્જી રિસીવ કરીએ છીએ, જેને સોલર કોન્સ્ટન્ટ કહેવાય, જેમાં બધા જ ટાઈપના EMRs પ્રેઝન્ટ હોય. અપ્રોક્સિમેટલી એની અમાઉન્ટ હોય છે 8.16 જૂલ પર સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. બરાબર? મેક્સિમમ આપણને ખબર છે કે મેક્સિમમ ઇન્ટેન્સિટી ઓફ વેવલેન્થ which we receive of the EMR is between 0.4 to 0.8 micrometer. બરાબર? આટલા વેવલેન્થને ની ઇન્ટેન્સિટી આપણે રિસીવ કરીએ છીએ. તો આપણે આટલા અમાઉન્ટ ઓફ આટલી રેન્જની, આટલી વેવલેન્થના રેન્જની ઇન્ટેન્સિટી આપણે રિસીવ કરીએ છીએ અર્થ પર. આપણે ઓલરેડી આ સ્લાઇડની ઘણું ડિસ્કશન આપણે રિમોટ સેન્સિંગમાં કરી દીધું છે ઓલરેડી. Approximately 42% of this energy either get absorbed by the higher atmosphere. Higher atmosphere means the atmosphere above the 4.5 kilometers. Generally એટલું કન્સિડર થતું હોય છે. અહીંયા હાયર એટમોસ્ફિયર મતલબ કે 10 કિલોમીટર 12 કિલોમીટર એટલે નિયર ટુ ટ્રોપોસ્ફિયર ટુ એન્ડ ઓફ ટ્રોપોસ્ફિયર ટુ સ્ટ્રેટોસ્ફિયર, જે જ્યાં સ્ટેબલ સ્ટેગ્નન્ટ એટમોસ્ફિયર છે, જ્યાં કોઈ પણ ટાઈપના મીટરોલોજીકલ ફિનોમિના નથી જોવા મળતા જનરલી, એ ટાઈપના એટમોસ્ફિયરને તમે higher atmosphere તરીકે ડિફાઇન કરો છો. And 42% of this energy is absorbed by the higher atmosphere. Second portion છે, certain portion will reflected back to the space. Certain amount of energy reflect થઈ જાય છે cause of presence of cloud in the atmosphere. And third છે, that is backscattering. હા, તો અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ કે જે આપણે જેટલી અમાઉન્ટ ઓફ સોલર એનર્જી રિસીવ કરીએ છીએ, એના કેટલા પ્રપોર્શન કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે એટમોસ્ફિયરમાં.
So first 42% of the energy will get either absorbed in the higher atmosphere, બરાબર. Second શું છે? Second portion of the energy will, certain portion of energy will get reflected cause of presence of cloud. એટલે as it is એ reflect થઈ જાય છે. Third possibility એવી છે કે they get energy get backscattered by the atmosphere. Backscattering નો મતલબ શું થશે? What do you mean by backscattering? Backscattering નો મતલબ શું થાય? જે ડાયરેક્શન, હલો સંભળાય છે ને તમને લોકોને? હલો, Yes, ma'am. Yes. હા, તો backscattering નો મતલબ શું થશે? જે ડાયરેક્શન માંથી લાઈટ આવે છે એની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં એનું રિફ્લેક્શન પડે, બરાબર. ધારો કે આપણે બેકસ્કેટરિંગ એટલે જે ડાયરેક્શનમાં જે ડાયરેક્શનમાંથી તમારી લાઈટ આવે છે ને એની રિવર્સ એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં તમારું સ્કેટર થઈને લાઈટ પાછું જાય, જેને બેકસ્કેટરિંગ કહેવાય. તો થર્ડ પોઈન્ટ એવો છે કે backscattered by the atmosphere, certain portion of the energy will get backscattered by the atmosphere. Fourth portion એવું છે કે reflected by the earth surface, certain portion of the energy will get reflected by the earth surface, જેને તમે સરફેસ આલ્બેડો તરીકે ડિફાઇન કરો છો અથવા તો સરફેસ રિફ્લેક્ટન્સ તરીકે ડિફાઇન કરો છો, બરાબર. સરફેસ રિફ્લેક્ટન્સ પણ તમે આપણે ડિસ્કસ કરી લીધું છે રિમોટ સેન્સિંગના સબ્જેક્ટમાં. કોઈ કહેશે સરફેસ રિફ્લેક્ટન્સ કોને કહેવાય? What do you understand by surface reflectance? હેલો મેમ, આપણે જે સેન્સર માંથી જે વેવ આવતા હોય અને અર્થ માંથી રિફ્લેક્ટ થાય ને, અને સરફેસ રિફ્લેક્ટન્સ કહે. શું પછી ફરી વખત કેચ થાય સેન્સર ડિટેક્ટર દ્વારા. સરફેસ રિફ્લેક્ટન્સ કોને કહેવાય? હેલો કેમ નથી આવડતું તમને લોકોને? સરફેસ રિફ્લેક્ટન્સ આપણે ડિસ્કસ નથી કર્યું? હે જય? એલ્બેડો એટલે સેમ જ હોય ને. હા. રિફ્લેક્ટન્સ, હા, તો પેલું રેશિયો રિફ્લેક્ટેડ બાય ઇન્સિડન્સ નો. શું શું કીધું? પેલું તો કેટલું રિફ્લેક્ટ થાય અર્થ સરફેસ થી ટુ કેટલું ઇન્સિડન્ટ આવે તેનું આમ રેશિયો હતું એલ્બેડો પ્રમાણે. બરાબર. આપણે એવું ડિસ્કસ કર્યું હતું કે બેઝડ ઓન ધી લેન્ડ યુઝ કેરેક્ટરિસ્ટિક, જે રિસીવ્ડ એનર્જી છે, જે સોલર કોન્સ્ટન્ટ આપણે રિસીવ કરીએ છીએ લેન્ડ યુઝના મુતાબિક એ અલગ અલગ પ્રપોર્શનમાં રિફ્લેક્ટ થાય છે. આપણે એવું ડિસ્કસ કર્યું હતું કે ધારો કે ગ્લેશિયર છે, વ્હાઇટ સરફેસ છે, ડેઝર્ટ જેવી સરફેસ છે, બરાબર. તો ત્યાં આલ્બેડો સૌથી હાઈએસ્ટ હશે. ધારો કે 100% માંથી 90% એનર્જી વિલ ગેટ રિફ્લેક્ટેડ બેક ટુ ધી એટમોસ્ફિયર. ત્યારે ફોરેસ્ટ હોય છે, અર્બન એરિયા છે, બરાબર, એવો જે બિલ્ડઅપ એરિયા છે એવા ટાઈપનું લેન્ડ યુઝ પ્રેઝન્ટ હોય છે, ત્યારે major amount of energy get absorbed into the surface and certain portion of will get reflected back. એટલે based on the type of the land use pattern તમારી આલ્બેડો અથવા તો રિફ્લેક્ટન્સ, સરફેસ રિફ્લેક્ટન્સ, અર્થ સરફેસ રિફ્લેક્ટન્સ will vary. આપણે અત્યારે પોર્શન અથવા તો પ્રપોર્શન જોઈ રહ્યા છીએ, એ ડિસ્કસ કરી રહ્યા છે કે once light or solar energy gets enter into the atmosphere, what will happen afterwards? એ એક વખત એન્ટર થઈ જાય પછી તમે શું કરો છો, શું થાય છે એ એનર્જી? So first we noted that it get absorbed by the higher altitude atmosphere.
like high atmosphere. Second શું થઈ શકે, it get reflected in space by the presence of cloud, બરાબર, cloud થી એ પાછું reflect થઈ જાય છે. સેકન્ડ થર્ડ પોઈન્ટ ઇઝ બેકસ્કેટર્ડ. બેકસ્કેટરિંગ મેં તમને કીધું કે જે ડાયરેક્શનમાં આવશે એઝ ઇટ ઇઝ સેમ લાઈક એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એ રિફ્લેક્ટ થઈ જશે, લાઈક એ પાછું રિટર્ન થઈ જશે લાઈટ, બરાબર, એને બેકસ્કેટરિંગ કહેવાય છે. ફોર્થ જે હતું એ રિફ્લેક્ટેડ બાય ધી અર્થ સરફેસ. જે પહેલા 3 પોઈન્ટ હતા ધેટ વિલ અકર ઇન ધી એટમોસ્ફિયર, બરાબર. ફોર્થ પોઈન્ટમાં શું થાય છે, ઇટ વિલ ગેટ interacted with the earth surface and then reflected back, બરાબર. તો જેને આપણે સરફેસ રિફ્લેક્ટન્સ અથવા તો આલ્બેડો તરીકે ડિફાઇન કરીએ છીએ. અથવા તો ફિફ્થ point is it get absorbed by the water vapor and the clouds, બરાબર. water vapor અને clouds થી either it will get absorbed or they get reflected back. હવે ડિપેન્ડ કરે છે કે ટાઈપ ઓફ ક્લાઉડ કેવા છે અથવા તો શેનાથી ક્લાઉડ ફોર્મ થયેલા છે. what I mean by the cloud, like which type of cloud formation is કે certain type ના like cloud formation કઈ રીતે થશે, તો certain જે એટમોસ્ફિયર ની રિલેટિવ હ્યુમિડિટી પ્રેઝન્ટ છે એટમોસ્ફિયરમાં એને ફોર્મ થવા માટે અથવા તો એને કોઈ સરફેસ ઉપર ડિપોઝિટ થવા માટે કોઈ રેફરન્સ અથવા તો કોઈ સોલિડ સબસ્ટન્સની જરૂર પડશે. The aerosol or the particulate matter are the basis of the like are the basis of the surface on which the water vapor get adsorbed. they adsorb થાય છે એની ઉપર, બરાબર, અને મોટો મોલેક્યુલ બનાવે છે અને it will get convert into the અથવા તો it will form the cloud, બરાબર. જો એ ક્લાઉડ પાર્ટિકલ્સ જે છે અથવા તો એરોસોલ પાર્ટિકલ જે છે એ એબ્ઝોર્બિંગ નેચરના હોય છે. જો એ લાઇટ એબ્ઝોર્બ કરી લેતા હોય છે તો શું થશે, ઇટ વિલ ગેટ હીટન અપ અથવા તો એ ઓછી અમાઉન્ટ ઓફ એનર્જી રિફ્લેક્ટ કરે છે. ધારો કે સલ્ફેટ બેઝડ તમારા એરોસોલ પ્રેઝન્ટ છે ક્લાઉડમાં, so majority of the light will get reflect and very small portion will get absorbed, બરાબર. તો ક્લાઉડમાં શું થાય છે, very few amount of like કેટલી પ્રપોર્શનમાં એ રિફ્લેક્ટ થવું અથવા તો કેટલા પ્રપોર્શનમાં એ એબ્ઝોર્બ થવું, it is dependent on the nature of the cloud. તમે કદાચ જોતા હશો કે અમુક વખત વાદળ એકદમ વ્હાઇટ દેખાય છે, અમુક વખત વાદળ એકદમ બ્લેકિશ દેખાય છે. તો it is એ એનો કલર ચેન્જનું રીઝન એ છે કે એનું ફોર્મેશન અલગ અલગ ટાઈપના એરોસોલ્સથી થયેલું હોય છે, એટલા માટે એનો કલર જે છે એ તમને વેરિએશન અથવા તો વેરિડ જોવા મળે છે. તો ધીસ આર 5 ફિનોમિનાસ which are applicable અથવા તો આ ફિનોમિના અકર થાય છે ક્યારે, જ્યારે once the solar light gets entered into the atmosphere and it reaches to the earth surface, બરાબર. અર્થ એ સરફેસ સુધી પહોંચી જાય છે ત્યાં સુધી આટલા પ્રોસેસીસમાંથી એ પાસ થયેલું હોય છે, બરાબર. સોલર રેડિયેશન અને એર પોલ્યુશનનો પહેલા તો શું કોરિલેશન છે એ તમે મને કોઈ કહેશો? what is the correlation of solar radiation or solar insolation and earth surface and air pollution? કોઈ કહેશે? એક તો ગ્રીન હાઉસ ગેસીસ થઈ જાય, વધારે ગ્રીન હાઉસ ગેસીસ હશે ડ્યુ ટુ એર પોલ્યુશન તો મોર એબ્સોર્પ્શન ઓફ એનર્જી. ઓકે, પછી બીજું કોઈ કહેશે? સોલર ઇન્સોલેશન થી થર્મલ કરંટ જનરેટ થાય એટમોસ્ફિયરમાં અથવા તો થર્મલ વેરિએશન જનરેટ થાય. તમે લેપ્સ રેટ ભણ્યા, તમે મને એવું કીધું કે તમે લેપ્સ રેટ ભણ્યા, રાઈટ? લેપ્સ રેટ ભણ્યા ને તમે? યસ મેમ. હા, તો તમે એમાં જોયું ને કે જેમ જેમ ટેમ્પરેચર લાઈક અલ્ટિટ્યુડ ઇન્ક્રીઝ થતું જાય છે એમ ટેમ્પરેચર વિલ ગેટ ડિક્રીઝિંગ ટ્રેન્ડ, આવો ટ્રેન્ડ હોય છે, બરાબર. તો સરફેસથી જે ટેમ્પરેચર વેરિએશન જનરેટ થાય છે અથવા તો જે થર્મલ કરંટ જનરેટ થાય છે, that is cause of solar insolation.
જો તમે સમરમાં અને વિન્ટરમાં ખાલી કમ્પેર કરો બોર્નિંગ અવર્સ. વિન્ટરમાં સોલર ઇન્ટેન્સિટી કમ્પેરેટિવલી સમર કરતા બહુ ઓછી હોય, રાઈટ? આપણે સોલર લાઇટ બહુ ઓછી ઇન્ટેન્સિટી રિસીવ કરીએ છીએ કોઝ ઓફ ટિલ્ટ અથવા તો એંગલ ઓફ ધી અર્થ. એંગલના અર્થના એંગલના લીધે અથવા તો ટિલ્ટના લીધે આપણે વિન્ટર સિઝનમાં કમ્પેર ટુ ધી સમર સિઝન આપણે ઓછું સોલર ઇન્સોલેશન રિસીવ કરીએ. તો જે મોટા ભાગનું પોલ્યુટન્ટ જે અક્યુમ્યુલેટ થઈ ગયું હોય છે સરફેસ પાસે વિન્ટર સિઝનમાં, એને બ્રેક થતા અથવા તો ક્લિયર થતા બહુ, એને હીટ અપ થતા બહુ વાર લાગશે. તમે જોજો 8 વાગ્યાનો સમર સિઝનનો સનલાઇટ અને 8 વાગ્યાનું વિન્ટર સિઝનનો સનલાઇટ, બંનેની ઇન્ટેન્સિટીમાં ડ્રાસ્ટિક ચેન્જ હશે. એટલે તમારી સરફેસ જે છે એ વિન્ટર સિઝનમાં બહુ સ્લાઇટલી અથવા તો બહુ ઓછી વોર્મ થાય. વોર્મ ઓછી થાય એટલે ટેમ્પરેચર ડિફરન્સ ઓછું જનરેટ થાય, અને ટેમ્પરેચર ડિફરન્સ ઓછું જનરેટ થાય એટલે જે ચર્નિંગ પ્રોસેસ હોય અથવા તો જે સર્ક્યુલેશનની પ્રોસેસ છે એર પોલ્યુશનની અથવા તો ઇન જનરલ એરની એટમોસ્ફિયરમાં વર્ટિકલ સર્ક્યુલેશનની પ્રોસેસ એ રિસ્ટ્રિક્ટ થઈ જાય. આપણને એવું ખબર છે કે જેટલું ટેમ્પરેચર ડિફરન્સ વધારે એટલું એર મૂવમેન્ટ અથવા તો વર્ટિકલ મૂવમેન્ટ ઓફ એર વિલ ગેટ ઇન્ક્રીઝ, બરાબર? તો સોલર ઇન્સોલેશન એ વન ઓફ ધ ગવર્નિંગ પોઈન્ટ છે જેનાથી તમને થર્મલ કરંટ અથવા થર્મલ વેરિએશન એટમોસ્ફિયરમાં જોવા મળે. ખ્યાલ પડે છે? તમે મોટા ભાગના જેટલા પણ એર પોલ્યુશન એપિસોડ્સ અત્યાર સુધી ભણ્યા છો, ફર્સ્ટ યરમાં બી ભણ્યા છો અને ઇન જનરલ પણ આપણે કોઈ વખત ડિસ્કસ કર્યા છે. જે રીતે લોસ એન્જલસનું જે ફોટોકેમિકલ સ્મોગનું ઇન્સિડન્ટ છે, કે લંડન સ્મોગ ઇન્સિડન્ટ છે, એક ડોનરા વેલીનું એર એપિસોડ છે. બધી જ જગ્યાએ તમે જુઓ તો એર એપિસોડ્સ આર occurring into the winter season. કેમ કે cause of low or no presence of solar insolation, જે વર્ટિકલ ચર્નિંગ થવું જોઈએ, જે વર્ટિકલ ડિસ્પર્ઝન પોલ્યુટન્ટનું થવું જોઈએ, that gets suppressed. એટલે શું થશે? ગ્રાઉન્ડ લેવલ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જાય તમારા પોલ્યુટન્ટનું. ખ્યાલ પડે છે? તો સોલર ઇન્સોલેશન એ નેચરલ પેરામીટર છે, નેચરલ ક્વોન્ટિટી છે કે જે વન ઓફ ધ સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે એટમોસ્ફિયરમાં, અથવા તો સ્પેશિયલી એવું કહી શકાય કે મીટરોલોજીમાં એ સૌથી વન ઓફ ધી સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરતું હોય છે સોલર ઇન્સોલેશન. સોલર ઇન્સોલેશન જનરલી મેજર થતું હોય છે વોટ પર મીટર સ્ક્વેર. પર મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેરના એરિયામાં હાઉ મચ amount of intensity we receive that can be expressed by the solar insolation intensity અથવા તો solar radiation. બરાબર? હવે આ જે ઇન્સોલેશનની મેં તમને ડેફિનેશન કીધી, અને ડેફિનેશનના ટર્મ્સમાં પણ પૂછી શકાય છે, અને તમને ફરી રિપીટ કરી દઉં કે quantity of solar radiation reaching a unit area of the earth's surface can be defined as solar insolation. બરાબર? હવે જે રીતે જયે કીધું એ પણ ઇમ્પોર્ટન્ટ અથવા સિગ્નિફિકન્ટ પોઈન્ટ છે કે જેટલું પોલ્યુટન્ટ વધારે, જેટલું ગ્રીન હાઉસ ગેસના કોન્સન્ટ્રેશન વધારે, એટલું એ વોર્મિંગ ઇન્ક્રીઝ કરવામાં પાર્ટિસિપેટ કરે છે. બરાબર? સોલર ઇન્સોલેશન થી વોર્મિંગની જે પ્રોસેસ જે છે એ ઇન્ક્રીઝ થાય છે, તો એ ગિયર અપ થાય છે એવું કહી શકાય. બરાબર? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ ઇઝ વન ઓફ ધી ગ્રીન હાઉસ ઇફેક્ટ એ વન ઓફ ધ કોઝ છે, વન ઓફ ધી આઉટકમ છે શાનું? તો કે સોલર ઇન્સોલેશનનું ઇન્ટરેક્શન જે પોલ્યુટન્ટ જોડે થાય છે એનાથી ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ જનરેટ થાય છે. બરાબર? હવે બે વેરિએશન છે. સોલર ઇન્સોલેશનમાં બે ટાઈપના વેરિએશન આવે. There is variation due to variation with different seasons અને variation with geographical location. એટલે લેટિટ્યુડ લોન્જિટ્યુડ વાઇઝ પણ સોલર ઇન્સોલેશન વેરી થશે,
અને સીઝન વાઇઝ પણ સોલર ઇન્સોલેશન વેરી થઈ શકે છે. બરાબર? તો આપણે બંનેના ફિનોમિના જોઈએ કે હાઉ ઇટ ગેટ ચેન્જડ. સીઝન વાઇઝ તમને ખ્યાલ છે કે અર્થના રોટેશનથી, એન્ગ્યુલર રોટેશનથી સીઝન ચેન્જ થતી હોય છે અર્થ ઉપર. બરાબર? તો આપણને ખબર છે કે જે સન ફેઝ વાળી અર્થ છે, સોલર લાઈક સન ની સામે જે ડાયરેક્ટ સોલર રેડિયેશન જે આપણે રિસીવ કરીએ છીએ સમર સિઝનમાં, જે સન ફેઝડ અર્થ સરફેસ છે, ત્યાં સોલર રેડિયેશન ડાયરેક્ટ હીટ થાય છે, અથવા તો સ્ટ્રેટ લાઇનમાં એ હીટ થાય છે. બરાબર? જ્યારે વિન્ટરમાં એ સોલર રેડિયેશન એંગ્યુલર એંગલમાં રિસીવ કરીએ છીએ. બરાબર? એટલે એની ઇન્ટેન્સિટી કમ્પેરેટિવલી ડિક્રીઝ થઈ જાય છે. સો આ ફર્સ્ટ હતું સોલર ઇન્સોલેશન નું વેરિએશન. સિઝનલ વેરિએશન કહી શકાય કે ભાઈ ઓવરઓલ અર્થ પર સમર સિઝનમાં સૌથી હાઈએસ્ટ રેડિયેશન આપણે રિસીવ કરીએ છીએ, કોઝ we receive the solar insolation in the straight lines. બરાબર? જ્યારે વિન્ટર સિઝનમાં ઇટ ગેટ સ્લાઇટલી સ્લાન્ટેડ અથવા તો એંગ્યુલર વેમાં આપણે એને રિસીવ કરીએ છીએ. સો intensity of the solar light will get reduced. બરાબર? સેકન્ડ છે વેરિએશન વિથ ધી જીઓગ્રાફિકલ લોકેશન. બરાબર? જીઓગ્રાફિકલ લોકેશન થી શું વેરિએશન આવે છે આપણે એ જોવાનું છે. જીઓગ્રાફિકલ લોકેશન આપણે આ રીતે કરી શકીએ કે ટ્રોપિકલ, સબ ટ્રોપિકલ રિજિયન, પછી પોલર રિજિયન. બરાબર છે? તો આવી રીતે આપણે અલગ અલગ પોર્શન લાઇટલોંગ વાઇઝ એને ડિવાઈડ કરી શકીએ કે ભાઈ અર્થ થી 30 ડિગ્રી સુધીનું જે એરિયા છે, 30 ડિગ્રી નોર્થ અને ઇક્વેટર થી 30 ડિગ્રી નોર્થ અને 30 ડિગ્રી સાઉથ, that is known as tropical region. So tropical region are generally warm અથવા તો હોટ રિજન્સ કહેવાય છે. હોટ એન્ડ ડ્રાય ક્લાઇમેટ ત્યાં જનરલી હોય છે. કેમ કે હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ ઇન્ટેન્સિટી એ ઇક્વેટરની આસપાસનો એરિયા રિસીવ કરે છે. નોટ ઓનલી ઇન સમર પણ ઓલ્સો ઇન વિન્ટર ત્યાં ઇન્ટેન્સિટી કમ્પેરેટિવલી હાયર હોય છે. બરાબર? જેમ જેમ આપણે સબ ટ્રોપિકલ એરિયાઝ તરફ મૂવ થતા જઈએ છે, એમ સોલર ઇન્ટેન્સિટી રિડ્યુસ થતી જાય છે. બરાબર? સિઝનલ વેરિએશન તો જોવા મળે જ છે, પણ સૌથી લીસ્ટ અમાઉન્ટ ઓફ એનર્જી વી રિસીવ એટ ધી પોલ્સ ઓફ ધી અર્થ. બરાબર? નોર્થ પોલ અને સાઉથ પોલ ઉપર આપણે સૌથી લીસ્ટ અમાઉન્ટ ઓફ સોલર રેડિયેશન રિસીવ કરીએ છીએ. રાઈટ? કેમ કે ત્યાં સોલર એંગલ બહુ લાઈક નિયર ટુ ધી ધારો કે નિયર ટુ ધી ઓલમોસ્ટ 70 to 80 degrees, લાઈક આપણે જો એંગલ આમ અપ્રોક્સિમેટલી લાઈન, ઇમેજનરી લાઈન કન્સિડર કરીએ તો એટલા એંગલની લાઈન, લાઈક એટલા એંગલ પર આપણે એને રિસીવ કરીએ છીએ. તો કમ્પેરેટિવલી જીઓગ્રાફિકલ લોકેશનના વેરિએશનમાં આપણે એવું ડિસ્કસ કર્યું કે સોલર ઇન્સોલેશન આપણે સૌથી હાઈએસ્ટ ટ્રોપિકલ રિજનમાં, મોડરેટ સબટ્રોપિકલ રિજનમાં અને સૌથી લીસ્ટ પોલર રિજનમાં રિસીવ કરીએ છીએ. બરાબર? તો આ થયું એનું જીઓગ્રાફિકલ વેરિએશન. બરાબર? અને આખું વેરિએશન શાના લીધે થાય છે? કોઝ ઓફ રોટેશન ઓફ ધી અર્થ એન્ડ એંગ્યુલર અથવા તો ટિલ્ટ ઓફ ધી અર્થ ના લીધે સોલર રેડિયેશનની ઇન્ટેન્સિટી કન્ટિન્યુઅસલી વેરી થતી રહે છે અલગ અલગ પોર્શન ઉપર. આનાથી શું ઇમ્પેક્ટ પડશે? શું ઇમ્પેક્ટ પડે? સોલર ઇન્સોલેશન થી જે થર્મલ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો થર્મલ એક્સપાન્શન થાય છે એટમોસ્ફિયરમાં તમારા પોલ્યુટન્ટનું, ઇટ વિલ ગેટ વેરી વિથ જીઓગ્રાફિકલ લોકેશન. હું એર પોલ્યુશન સ્ટડી ઇન્ડિયા માટે કરું અને હું એર પોલ્યુશન સ્ટડી એન્ટાર્કટિકા માટે કરું તો there are vast meteorological difference in the both places. બરાબર? એક એક્સ્ટ્રીમ કોલ્ડ રિજન છે, એક એક્સ્ટ્રીમ હોટ રિજન કહી શકાય. લાઈક કમ્પેરેટિવલી એક્સ્ટ્રીમ હોટ રિજન છે, તો ત્યાં થર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટમોસ્ફિયરમાં વધારે હશે, વોર્મ
જગ્યાએ, બરાબર, વોર્મ એરિયામાં. એટલે જેટલું પણ પોલ્યુટન્ટ તમે એટમોસ્ફિયરમાં એમિટ થાય છે, ઇટ વિલ ગેટ સફિશિયન્ટલી ડિસ્પર્સ્ડ. એટલે ગ્રાઉન્ડ લેવલ કોન્સન્ટ્રેશન તમે સૌથી ઓછું રિસીવ કરો છો, લાઈક સૌથી ઓછું પોલ્યુશન તમે રિસીવ કરો છો જમીન ઉપર. જ્યારે કોલ્ડ રિજન હોય છે ત્યાં સૌથી હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ પોલ્યુશન બી રિસીવ, બરાબર. તો કઈ રીતે અથવા તો કઈ રીતે તમારું પોલ્યુટન્ટ ડિસ્પર્સ થાય છે અથવા તો થર્મલ કરંટના લીધે એના ડિસ્પર્ઝનમાં કઈ રીતે વેરિએશન આવે છે, એ એંગલથી તમે સોલર ઇન્સોલેશનને એર પોલ્યુશન સાથે ઇન્કોર્પોરેટ કરો છો. ખ્યાલ પડે છે? હેલો, યસ મેમ. તમે સાંભળો છો ખરા ને? હેલો, યસ મેમ. ઓકે. Yes, ma'am. હા. તો કન્ક્લુડિંગ સેન્ટેન્સમાં તમને એવું કહી શકીએ આપણે કે ધ એકચ્યુઅલ અમાઉન્ટ ઓફ સોલર રેડિયેશન આપણે કઈ રિસીવ કરીએ છીએ અથવા તો જે રિસીવ કરીએ છીએ એ કયા કયા ફેક્ટર્સ અથવા તો પેરામીટર ઉપર ડિપેન્ડ કરે છે. સો ધ અમાઉન્ટ ઓફ એનર્જી રિસીવ્ડ per unit surface area, it is a complex mixture of, or the complex function of location, season, time of the day and composition of the atmosphere above the surface. Again repeat karo chu, parameters which are the interlinking અથવા તો correlating the solar insolation are location, season, time of day and composition of the atmosphere above the earth surface. બરાબર? આટલા પેરામીટર્સ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે સોલર ઇન્સોલેશન તમારી જગ્યાએ કેટલી અથવા તો કઈ રીતે વેરી થશે. દિવસ અને રાતમાં અથવા તો ડાયગોનલ વેરિએશન પણ જોવા છે. ધેર ઇઝ નો સોલર રેડિયેશન ઇન અથવા તો ઝીરો રેડિયેશન ઇન ધી નાઇટ ટાઈમ. પણ તમે લાઈક આખા દિવસમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનું વેરિએશન જુઓ તો પણ તમને નૂન ટાઈમમાં પીક અમાઉન્ટ ઓફ ઇન્ટેન્સિટી આપણે જોઈ શકીશું, ઓબ્ઝર્વ કરી શકીશું. ત્યારે કમ્પેરેટિવલી અર્લી મોર્નિંગ એન્ડ લેટ ઇવનિંગ, બરાબર, અથવા તો હા લેટ ઇવનિંગ, એમાં તમને સૌથી લોએસ્ટ અમાઉન્ટ ઓફ સોલર રેડિયેશનની અમાઉન્ટ જોવા મળે છે. બરાબર. તો કયા કયા પેરામીટર્સ અફેક્ટ કરે છે સોલર રેડિયેશનને? The first one is geographical location. How it get affects? તો કે જેટલા પણ ઇક્વેટર થી નજીકના પાસેના એરિયાસ છે, નિયર બાય એરિયા છે, બરાબર છે, લાઈક 30 ડિગ્રી અથવા તો 45 ડિગ્રી સુધી તમે કન્સિડર કરી શકો સબટ્રોપિકલ રિજન સુધી. So the areas are generally warm and dry, બરાબર. Tropical regions are dry અને subtropical regions might be bit humid, બરાબર. ડિપેન્ડ કરે છે કે કઈ જગ્યાએ તમારો એરિયા ફોલ થાય છે, બટ આ રીતનું એનું વેધર અથવા તો ક્લાઇમેટ હોય છે ત્યાં, બરાબર. બીજું શું કીધું? ટાઈમ ઓફ ધ ડે ડિસ્કસ કર્યું કે સૌથી હાઈએસ્ટ ઇન્ટેન્સિટી વી વિલ રિસીવ ઇન ધી મૂન, બરાબર. બીજું હતું થર્ડ પોઈન્ટ છે કમ્પોઝિશન ઓફ ધ એટમોસ્ફિયર અબાઉ ધી સરફેસ. Why and how the composition of the atmosphere above the surface affect? કઈ રીતે અફેક્ટ કરે? જો સપોઝ તમારા સ્ટડી એરિયામાં ત્યાં સોલર ઇન્સોલેશન તમે મેજર કરો છો, ત્યાં સપોઝ હેવી ક્લાઉડ કવર છે, so automatically cloud will restrict the recipient of the solar light, બરાબર. તમે જમીન પર એને બહુ ઓછા ફ્રેક્શનમાં રિસીવ કરશો, જે આપણે મોન્સૂનમાં જોઈએ છે. આપણને ડાયરેક્ટ સોલર લાઇટ બહુ ઓછા દિવસ જોવા મળે છે જ્યારે હેવી ક્લાઉડ એટમોસ્ફિયરમાં હોય ત્યારે, બરાબર. તો કમ્પોઝિશન સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે, જેમાં આપણે જોયું હમણાં
કે સૌથી પહેલું જો સોલર લાઇટ એટમોસ્ફિયરમાં એન્ટર થાય અને ક્લાઉડ પ્રેઝન્ટ છે એના પાથમાં, તો either it will get reflect back or it will get like some portion of the energy will get absorbed and then reflect back, બરાબર. અને એમાંથી સર્ટેન રિમેનિંગ જ પોર્શન જે છે એ આપણે રિસીવ કરીએ છીએ એઝ અ સનલાઇટ, બરાબર. તો લાર્જલી આઈધર એ ઇન્ટરેક્ટ કરે છે એટમોસ્ફિયરમાં અથવા તો એ રિફ્લેક્ટ થઈ જાય છે એટમોસ્ફિયરમાં, અને સર્ટેન પોર્શન વી રિસીવ એટ ધી અર્થ સરફેસ. એટલે સોલર ઇન્સોલેશનમાં આટલા કી ગવર્નિંગ પોઈન્ટ્સ છે જે તમારે યાદ રાખવાના છે, બરાબર. કે કેટલા અમાઉન્ટ ઓફ સોલર કોન્સ્ટન્ટ આપણે રિસીવ કરીએ છીએ એટમોસ્ફિયરમાં, કેટલા અમાઉન્ટ, લાઈક ઇન્ટેન્સિટી કેટલી છે, એક વખત એન્ટર થઈ ગયા પછી એનો કેટલા પોર્શનમાં વેરિએશન જોવા મળે છે. લાઈક 5 કી પોઈન્ટ્સ આપણે જોયા કે એટમોસ્ફિયરમાં એઝ ઇટ ઇઝ રિફ્લેક્ટ થઈ જશે, ક્લાઉડને લીધે રિફ્લેક્ટ થશે, એબ્ઝોર્બ થશે, ઇટ વિલ ઇન્ટરેક્ટ વિથ ધી સરફેસ એન્ડ રિફ્લેક્ટ બેક ઇન ટર્મ્સ ઓફ આલ્બેડો અથવા તો સરફેસ રિફ્લેક્ટન્સમાં આપણે એને મેજર કરીએ છીએ, રાઈટ. તો સોલર ઇન્સોલેશનને આટલી ટર્મિનોલોજી અથવા તો આટલા વર્ડ્સ કોરિલેટ કરે છે. આટલો ખ્યાલ પડ્યો તમને? હેલો? Yes, ma'am. યસ મેમ. સિમ્પલ પેરામીટર છે, આમાં બહુ લોજિક નથી, બરાબર. યુનિટ છે વોટ પર મીટર સ્ક્વેર, બરાબર છે. સોલર ઇન્ટેન્સિટીને તમે વોટ પર મીટર સ્ક્વેરમાં મેજર કરો છો, રાઈટ? પડી? હેલો? યસ Ma'am, તમારો અવાજ બહુ slow થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? હેલો? હેલો? બહુ ધીમો થઈ ગયો તો મેમ વચમાં અવાજ એટલો. ઓકે ઓકે ઘટા, હા હું મોઢેથી બોલવા ટ્રાય કરીશ હજી, બરાબર. પણ આટલું ક્લિયર થયું સોલર ઇન્સોલેશનમાં? Yes, ma'am. હા, નેક્સ્ટ છે વિન્ડ સર્ક્યુલેશન. સો તમે વિન્ડ સર્ક્યુલેશન ને લાઈક વિન્ડ સર્ક્યુલેશન વર્ડ સાંભળે તો તમને શું ઇન્ટરપ્રિટેશન અથવા તો શું ખબર પડે આનાથી? ઇન્ટરવલ ઓફ મતલબ એક ઇન્ટરવલમાં વિન્ડ કેવી રીતે ફ્લો થાય છે, કયા પેટર્ન થી થાય છે. શું કહે છે? મતલબ આપણે વિન્ડ સર્ક્યુલેશન આઈ ગેસ કે તમે કઈ પેટર્નમાં વિન્ડ ફ્લો થાય છે, મતલબ દર ડે ઓફ ટાઈમમાં કેવી રીતે વિન્ડ બ્લો હોય છે, કઈ ડાયરેક્શનમાં હોય છે, એને વિન્ડ સર્ક્યુલેશન કહેવાય. પછી બીજું કોઈ? બીજું કોઈ કહેશે? અર્થના રેફરન્સમાં કેવી રીતે થાય, એટલે ઇક્વેટર ટુ ટ્રોપિક ઓફ કેન્સરમાં અલગ થશે, પછી કેન્સર ટુ કેપ્રિકોનમાં થોડું અલગ ડાયરેક્શન ને પોલ્સમાં અલગ હોય તે વાળું કદાચ. બરાબર. પછી બરાબર, કરેક્ટ. પછી બીજું કોઈ? સો જો વિન્ડ ડાયરેક્શન, સોરી વિન્ડ સર્ક્યુલેશન, સોલર ઇન્સોલેશન, આ લાઈક કોઈ પણ મીટરોલોજીકલ પેરામીટર છે ને એ બધા ઇન્ટરડિપેન્ડન્ટ પેરામીટર છે, કોઈ પણ સ્ટેન્ડ અલોન પેરામીટર નથી, રાઈટ. તો પહેલા તો વિન્ડ સર્ક્યુલેશન એટલે તમે મને જેમ કીધું એમ કે અર્થ ઉપર હવા અથવા તો વિન્ડ કયા ડાયરેક્શનમાં અથવા તો કઈ રીતે મૂવ થાય છે. તો જનરલી વિન્ડ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ મૂવ થાય. હવા એક જગ્યાથી બીજી જગ્યાએ ક્યારે શિફ્ટ થાય આપણને ખબર છે, બરાબર. હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ એ મૂવ અથવા તો શિફ્ટ થશે. So how high pressure and low pressure get generated over the surface? Earth surface ઉપર કઈ રીતે જનરેટ થાય? The density of air changes the temperature. Density of air changes with the temperature, okay. And how the temperature of the air gets changed? Solar radiation ના લીધે મતલબ જ્યાં Solar other radiation, correct. બરાબર. તો જ્યાં જે સીઝનમાં અથવા તો જે લોકેશન પર, બોથ આર કરેક્ટ, બરાબર. જે સીઝનમાં અથવા તો જે લોકેશનમાં તમે સ્ટ્રેટ સોલર રેડિયેશન રિસીવ કરો છો સ્ટ્રેટ લાઇન્સમાં,
ત્યાં જનરલી લોઅર પ્રેશર ઓફ એર જનરેટ થશે, એટલે ત્યાંની એર લાઇટ એર તરીકે એક્ટ કરશે, લાઈક એ બહુ ડેન્સલી કોમ્પેક્ટ નહીં હોય. જેટલું ટેમ્પરેચર વધારે, આપણને ખબર છે ગેસમાં કેવું હોય, જેમ જેમ ટેમ્પરેચર વધે એમ વોલ્યુમ વધે, રાઈટ, એની ડેન્સિટી રિડ્યુસ થતી જાય, બરાબર છે, આપણને આ વસ્તુ ખબર છે. સો જ્યાં જ્યાં પણ સોલર રેડિયેશન સૌથી હાઈએસ્ટ રિસીવ થાય છે ઇન ફોર્મ ઓફ સ્ટ્રેટ લાઇન અથવા સ્ટ્રેટ સ્ટ્રેટ લાઇનમાં આપણે રિસીવ કરીએ છીએ, ત્યાં સૌથી હાઈએસ્ટ લો પ્રેશર જનરેટ થાય છે, બરાબર. તો ટ્રોપિકલ રિજન અથવા તો મે બી સબ ટ્રોપિકલ રિજન સુધી તમારું લો પ્રેશર રિજન કન્સિડર કરી શકો. જો તમે ગ્લોબને અથવા તો અર્થને પાર્ટ્સમાં ડિવાઈડ કરી દો, જે રીતે આપણને જય કીધું એને એવી રીતે, બરાબર. તો જે નિયર ટુ ધી ઇક્વેટર વાળો પોર્શન છે, ધેટ વિલ એક્ટ એઝ એન લો પ્રેશર રિજન, બરાબર. જો હું તમને એક ફિગર શેર કરું છું ચેટ બોક્સમાં, એ તમે જુઓ એટલે તમને ઇઝીલી ખબર પડશે કે હું તમને શું કહું. જુઓ, મળી તમને ખબર? તમે જોઈ રહ્યા છો? હલો, યસ મેમ. ઓકે, ઓપન થઈ ને? યસ મેમ. ઓકે, હવે પહેલો એટલું તો ખબર પડી ગઈ કે લોઅર પ્રેશર અને હાયર પ્રેશર ક્યાં જનરેટ થાય અને કઈ રીતે જનરલી જનરેટ થાય. તો કોઝ ઓફ સોલર રેડિયેશન, સોલર ઇન્સોલેશન નું ને પ્રેશર નું શું કોરિલેશન છે એટલું તમને ખ્યાલ પડી ગયો, રાઈટ? આટલી ખબર પડી ને? હલો હલો, યસ મેમ. હા. હવે બીજું ટર્મ છે કોરિયોલિસ ફોર્સ અથવા તો કોરિયોલિસ ઇફેક્ટ. તમને ખ્યાલ છે વોટ ઇઝ કોરિયોલિસ ઇફેક્ટ અથવા તો કોરિયોલિસ ફોર્સ? કોઈએ સાંભળ્યું છે ખરું? યસ હલો, મેમ, કરાઈ દીધું મેમ. હા કરાયું છે. હા મેમ. હા, તો શું કરાયું છે એમાં મને કોઈ કહો, તમે શું સમજ્યા? ચલો એનાથી આ આખો ટોપિક ચલાવી દીધો છે. કોરિયોલિસ પતી ગયું. ઓકે, હા, કોરિયોલિસ ઇફેક્ટ, હા, તો શું કહેવાય એટલું તો કહો મને. ચલો, અર્થના રોટેશનના કારણે જે વિન્ડ ડાયરેક્શન હોય એ થોડીક મતલબ થોડીક ચેન્જ થાય. ધારો કે તમે નોર્થ સાઈડ થી વિન્ડ આવતી હોય અને રોટેશનના કારણે એ રાઈટ સાઈડ એની શિફ્ટિંગ થાય, બટ સાઉથની સાઈડ થી આવતી હોય વિન્ડ તો એનું લેફ્ટ સાઈડ શિફ્ટિંગ થાય. સો ધેટ ઇઝ કોરિયોલિસ ફોર્સ. હા, કરેક્ટ ઘટા, બરાબર. તો જે તમને ફિગરમાં જે કર્વડ વિન્ડ જોવા મળે છે, બરાબર, જો તમને મૂવ થતી લાઈક જોવા મળે છે, બ્લુ લાઇન્સ છે અને રેડ લાઇન્સ છે, તો બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, પણ એ કર્વડના શેપમાં મૂવ થયેલી છે. ધેટ ઇઝ કોઝ ઓફ કોરિયોલિસ ઇફેક્ટ, બરાબર. અર્થ શું કરે છે? રોટેટ થાય છે અને અર્થના રોટેશનના લીધે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેવો જનરેટ થાય, બરાબર. એ સમવોટ એ ટાઈપના ફોર્સથી કોરિયોલિસ ઇફેક્ટ જનરેટ થાય છે અને એનાથી વિન્ડ ટિલ્ટ થાય છે. તો નોર્ધન હેમિસ્ફિયરમાં મોસ્ટલી વિન્ડ કાઉન્ટર ક્લોકવાઇઝ મૂવ થશે. નોર્ધન હેમિસ્ફિયરમાં મોસ્ટલી વિન્ડ કાઉન્ટર ક્લોકવાઇઝ મૂવ થતી હોય છે. સો વી કોલ્ડ ધેમ અ સાયક્લોન, બરાબર. આપણે એને સાયક્લોન તરીકે ડિફાઇન કરીએ છીએ. જ્યારે સાઉધર્ન હેમિસ્ફિયરમાં એ, અથવા તો એવું બીજી રીતે કહી શકાય કે જ્યાં જ્યાં પણ લો પ્રેશર જનરેટ થાય છે, લો પ્રેશર જનરેટ થાય છે, તો મોસ્ટલી એ કાઉન્ટર ક્લોકવાઇઝ મૂવ થશે. જ્યાં હાઈ પ્રેશર સેન્ટર છે, તો હાઈ પ્રેશર જનરેટ થાય છે, ત્યાં એ ક્લોકવાઇઝ મૂવ થાય છે, બરાબર. તો જે કાઉન્ટર ક્લોકવાઇઝ મોશન છે ધેટ કેન ડિફાઇન્ડ એઝ એન સાયક્લોન, અને જે જે ક્લોકવાઇઝ મોશન છે, જે હાયર પ્રેશરના લીધે જનરેટ થાય છે, ધેટ કેન બી ડિફાઇન્ડ એઝ એન એન્ટીસાયક્લોન, બરાબર. તો ફિક્સ છે કે ભાઈ નોર્ધન હેમિસ્ફિયરમાં જનરલી
સાયક્લોન જનરેટ થશે સાઉથર્ન હેમિસ્ફિયરમાં, જનરલી એન્ટી સાયક્લોન જનરેટ થશે, બરાબર. એના પહેલા તો આઈડિયલાઇઝ અથવા તો કન્સેપ્ચ્યુલાઇઝ કોન્સેપ્ટ ઓફ વિન્ડ એવું ખ્યાલ છે તમને? જો એક એક્ઝામ્પલ છે, એક લાઈન છે, લાઈક એક રિજન છે જે હાઈ પ્રેશર છે, લગભગ 105 મિલીબાર જેટલું, અને એનાથી અબાવ સર્ટેન ડિસ્ટન્સ પર લો પ્રેશર છે 1000 મિલીબાર જેટલું. સો ધેર ઇઝ અ ડિફરન્સ ઓફ 5 મિલીબાર. બંનેના ડિફરન્સમાં આટલું ડિફરન્સ છે, બરાબર, બંનેના પ્રેશર ડિફરન્સમાં. તો પ્રેશર ગ્રેડિયન્ટ જે છે, જે રિઝલ્ટન્ટ જે છે, એ હાયર ટુ લોઅર પ્રેશર તરફ જનરલી જશે, બરાબર. એનું રિઝલ્ટન્ટ કેવું હશે? હાઈ ટુ લો તરફ મૂવ થશે, બરાબર. પણ જેવું તમે કોરિયોલિસ ઇફેક્ટ એડ કરો છો એટલે એનું રિઝલ્ટન્ટ ચેન્જ થઈ જશે, એનું રિઝલ્ટન્ટ ચેન્જ થઈ જાય છે. એટલે તમને જે કર્વડ મૂવમેન્ટ છે વિન્ડની એ જોવા મળે છે, અધરવાઇઝ ઇટ વિલ ફ્લો ઓર મૂવ ઇનટુ ધ સ્ટ્રેટ ડાયરેક્શન, નહીતર એ સીધી ડાયરેક્શનમાં જ મૂવ થતી, બરાબર. જે રિઝલ્ટન્ટ આપણે 45 ડિગ્રી કેવું હોય છે એંગલ, જે એંગલ બને એ એંગલ બને છે કોઝ ઓફ ધ કોરિયોલિસ ઇફેક્ટ, બરાબર. તો જે બેઝિક આઈડિયલાઇઝ્ડ કન્સેપ્ચ્યુઅલ વિન્ડનો કોન્સેપ્ટ છે, જેને મિટીરિયોલોજિસ્ટ જીઓસ્ટ્રોફિક વિન્ડ કહે છે. જીઓસ્ટ્રોફિક વિન્ડ એ કોને કહેવામાં આવે છે? જ્યારે આઈડિયલાઇઝ્ડ કન્ડિશન તમે કન્સિડર કરો છો અને જે વિન્ડ ફોર્મેશન થાય છે, that wind can be defined as a geographic wind, બરાબર. જેને મિટીરિયોલોજિસ્ટ એમની લેંગ્વેજમાં અથવા ટેકનિકલ લેંગ્વેજમાં જીઓસ્ટ્રોફિક વિન્ડ તરીકે ડિફાઇન કરવામાં આવે છે. ઓકે, બીજું શું તમને આ ફિગર પરથી જાણવા મળે છે? બીજું કોઈ ઇન્ટરપ્રિટેશન કહેશે? હેલો 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 મેમ ખાલી ટ્રોપિકલ રિજિયનમાં કોરિયોલિસ ફોર્સ અને એક આર્ટિક રિજિયન ઉપરથી કોરિયોલિસ ફોર્સ મતલબ એનું ઇફેક્ટ થાય છે, તો વચ્ચેનો જે પાર્ટ છે સબ ટ્રોપિકલ, તેમાં કેમ નહીં થતું? બધા પર થાય જ છે ઘટા. મેમ પણ ઓલા ફિગરમાં રાઈટ સાઈડ જાય છે ને, ઓલા પણથી તો જે બ્લુ કલરની લાઇન્સ જે છે, હા, તો ઈ ઓપોઝિટ આપણે જે ઓલામાંથી ત્યાં જોઈએ છે. પ્રેશર બી તો ડિફરન્ટ છે. જો ત્યાં પ્રેશર, હાઈ પ્રેશર અને લો પ્રેશર નું તું સર્ક્યુલેશન તો જો, બાજુમાં સાઈડમાં ગ્રાફ આપ્યો છે, જો આપણને. જો સાઉથર્ન હેમિસ્ફિયરમાં ઇક્વેટર થી નીચેની તરફ જઈશ તો ત્યાં હાઈ પ્રેશર લખેલું છે, હાઈ પ્રેશર ડિસેન્ડિંગ એર, બરાબર. ઉપર બી એવું લખેલું છે હાઈ પ્રેશર ડિસેન્ડિંગ એર. ટિલ્ટ કેમ અલગ છે? કેમ કે કોરિયોલિસ ઇફેક્ટના કારણે બે ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થશે, એ આપણે જોયું, બરાબર. હવે જેમ જેમ નીચે જતા જઈશું એમ કોલ્ડ રિજિયન વધતું જશે. કોલ્ડ રિજિયન શું થશે? ઇન્ક્રીઝ થતું જશે. તો એની મૂવમેન્ટ ચેન્જ થતી રહેશે વિન્ડની. પછી જો હાઈ પ્રેશર પરથી એની નીચે કેવું આવે છે, એની નીચે જુઓ, લાઈક એક બે થર્ડ જે નીચે જે છે, લાઈક સૌથી લોએસ્ટ વાળું પાર્ટ, જે સૌથી કોલ્ડ છે, 90 ડિગ્રી સાઉથ જ્યાં લખેલું છે તે, બરાબર. ત્યાં સૌથી હાઈલી ડેન્સ્ડ એર અવેલેબલ હશે કમ્પેર ટુ ધી લોઅર પ્રેશર રાઇઝિંગ એર લખ્યું છે ને ત્યાં, બરાબર. એ બંનેના કમ્પેરિઝનમાં તમને શું જોવા મળે છે? લોઅર પ્રેશર લાઈક 60 ડિગ્રી એસ સાઉથ જ્યાં લખ્યું છે અને 90 ડિગ્રી સાઉથ, એ બંનેમાં 90 વુડ હેવ ધ
ડેન્સેસ્ટ એર એટલે ત્યાં હાઈ પ્રેશર જનરેટ થશે અને 60 ડિગ્રી સાઉથ લખ્યું છે ત્યાં લો પ્રેશર એર જનરેટ થશે. તો હાઈ ટુ લો અગેન સર્ક્યુલેશન થયા રાખશે. બરાબર. જો વિન્ડ સર્ક્યુલેશન નો આ ફિનોમિના છે ને લાઈક તમે આ સ્ટાન્ડર્ડ ફિનોમિના એક વખત સમજી લો ને પછી તમે કદાચ ખ્યાલ હોય તો અમેરિકામાં ને કેનેડામાં પેલું પોલર શિફ્ટ આવ્યું હતું, યાદ છે તમને? પોલર વિન્ડ શિફ્ટિંગ ના કારણે ત્યાં બહુ જ નેગેટિવ ટેમ્પરેચર નેગેટિવ ટેમ્પરેચર જનરેટ થયું હતું, લાઈક બહુ ઠંડી વધી ગઈ હતી. આવું યાદ છે ખરું? યસ મેમ, 2 વર્ષ પહેલા હતું નહીં તો થોડા ટાઈમ પહેલા થયું હતું એ જ. તો આ જે આપણે સાયકલ ભણીએ છીએ સ્ટાન્ડર્ડ સાયકલ ભણીએ છીએ, બરાબર. જ્યારે હાઈ પ્રેશર જે પોર્થની વિન્ડ છે એ શિફ્ટ થઈ જાય છે ટુવર્ડ્સ ધી 60 ડિગ્રી, બરાબર. લાઈક 90 વાળી જે 60 ડિગ્રી તરફ થોડી શિફ્ટ થઈ જાય છે એર, ત્યારે આવી કોઈ ઇવેન્ટ જનરેટ થાય છે. એટલા માટે જેનું નામ પોલર વિન્ડ આપવામાં આવ્યું છે. કેમ કે એ પોલમાં કેવી ચીલ્ડ ઠંડી, લાઈક એકદમ ફ્રીઝિંગ ઠંડી જનરેટ કરે વિન્ડ, એવી ટાઈપની વિન્ડ, લાઈક એ ટાઈપની સિચ્યુએશન એ વિન્ડ જનરેટ કરે છે. તો પ્રેશર ડિફરન્સના લીધે જ આખી સિસ્ટમ અથવા તો વિન્ડ સર્ક્યુલેશન એટમોસ્ફિયરમાં થાય છે. અને પ્રેશર ડિફરન્સ રેડિયેશનના ઇન્ટેન્સિટી ઉપર બેઝ કરે છે કે ભાઈ ક્યાં લો પ્રેશર જનરેટ થશે, ક્યાં હાઈ પ્રેશર જનરેટ થશે. સો વિન્ડ સર્ક્યુલેશન અને સોલર ઇન્સોલેશન આર ઇન્ટરકનેક્ટેડ, એ બંને ઇન્ટરકનેક્ટેડ છે, બરાબર. આટલી ખબર પડી? યસ મેમ. યસ મેમ. ઓકે. તમારે 2 ટર્મ્સ આઈડેન્ટિફાઈ કરવાની છે અથવા તો 2 ટર્મ્સ ડિફાઇન કરવાની છે. વન ઇઝ જીઓસ્ટ્રોફિક વિન્ડ અને બીજી છે ગ્રેડિયન્ટ વિન્ડ. આ 2 ટર્મિનોલોજીને તમારે ફાઇન્ડ કરી લાવવાની છે. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન જીઓસ્ટ્રોફિક વિન્ડ અને વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ગ્રેડિયન્ટ વિન્ડ? હું તમને પહેલો બેઝિક ડિફરન્સ તો કહી જ દઉં છું કે એકમાં આપણે કોરિયોલિસ ઇફેક્ટ કન્સિડર કરીએ છીએ, એકમાં આપણે કોરિયોલિસ ઇફેક્ટ કન્સિડર કરતા નથી. ધીસ ઇઝ ધ બેઝિક મેજર ડિફરન્સ. પણ આનાથી શું થાય, કઈ ટાઈપના વેરિએશન અથવા તો ચેન્જીસ આવી શકે આ બંને વિન્ડને? લાઈક મારી સ્ટડીમાં હું ખાલી જીઓસ્ટ્રોફિક વિન્ડ કન્સિડર કરું છું, લાઈક એ ટાઈપની પેટર્ન ફોલો કરું છું, અને મારે બીજા કોઈ લાઈક રિસર્ચ વર્કમાં હું ગ્રેડિયન્ટ વિન્ડને ફોલો કરું છું. તો વોટ વિલ બી ધ ડિફરન્સ ઇન ધી આઉટકમ કઈ રીતે ચેન્જ થઈ શકે? તમારે આવું કંઈક આન્સર ફાઇન્ડ કરીને લાવવાનું છે. લાઈક બંનેનો ડિફરન્સ બેઝિકલી શું છે એ જોવાનું છે. આમાં કોઈને કઈ ડાઉટ છે ખરું? હેલો? નો મેમ. ના મેમ. ઓકે. ઓકે, તો આપણે ફર્ધર ડિસ્કશન હમણાં લેબમાં આપણે કન્ટિન્યુ કરીશું, બરાબર? લેબમાં જે લેબ છે ને આપણી એર પોલ્યુશનની. હેલો? યસ મેમ. હા, તો આપણે લેબમાં કન્ટિન્યુ કરીએ. અત્યારે હું મીટિંગ એન્ડ કરું છું, બરાબર? 3:45 મળીએ આપણે બધા. આજે કોઈનું પ્રેઝન્ટેશન છે? હેલો મેમ. હેલો? હેલો. હા, બોલો. અમારું પ્રેઝન્ટેશન છે કાલે છે. શાનું? એ તો રિમોટ સેન્સિંગ વાળાનું હશે ને? થર્મલ રિમોટ સેન્સિંગ. હા, એ તો કાલે જ લઈશું આપણે. પણ કાલે એક્ઝામ પણ છે, રાઈટ? તમારું રેડી છે પ્રેઝન્ટેશન? તમે આપશો ખરા અત્યારે? હા, સેન્ડ કરેલું છે તમને.
હા એ તો મેં જોયું, પણ તમે પ્રેઝન્ટ કરશો અત્યારે જો હું કહી દઉં તો 3:30 વાગ્યાની લેબમાં? ના મેમ, આજે રેડી નથી, અમે કાલે આપશું. કાલે એક્ઝામ છે તમારી, યાદ નથી તમને? પણ મેડમ આજે અમે રેડી નથી આપવા માટે. હા વાંધો નહીં, હું તમને કઈ ફોર્સ નથી કરતી, હું તમને ખાલી પૂછું જ છું. મેં એવું નથી કીધું કે તમે આજે ને આજે જ કરી લો, હું તમને ખાલી પૂછું છું કે છો તમે રેડી એમ, બસ. તો મેમ મેડમ કાલે પછી સ્લાઇડ ડિસ્ટ્રીબ્યુટ કરવાની બાકી છે, મતલબ થોડીક એટલે. હા વાંધો નહીં, તમે તમારે પ્રિપેર કરીને નેક્સ્ટ વીક પાકો પણ પ્રેઝન્ટ કરી દેજો, બરાબર? હા ઓકે મેમ. ઓકે, પણ ફર્ધર ડિસ્કશન આપણે હવે નેક્સ્ટ લેબમાં હમણાં કન્ટિન્યુ કરીએ છીએ, રાઈટ? હમણાં હું મીટિંગ એન્ડ કરું છું. થેન્ક યુ મેમ. વેલકમ.